નથિંગ ઇઝ પરમનન્ટ. કશું કાયમી નથી. એટલે આજે તમારી લાઈફમાં દુઃખ છે કે આજે કોઈ એવી ઘટના બની છે જેને તમે દુઃખી છો કે આજે કોઈ એક્ઝામનું રિઝલ્ટ એવું આવ્યું છે કે જેમાં તમે ફેલ થયા છો, તો બસ આ આટલું એક વાક્ય યાદ કરી લેશો એટલે તમને નવી એનર્જી મળી જશે કે નથિંગ ઇઝ પરમનન્ટ. હું ગેરંટી આપું, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ આજથી 10 કે 15 વર્ષ પહેલાંના તમારા જીવનમાં જતા રહો અત્યારે, અને કોઈ એવી ઘટના વિચારો કે જેને તમે બહુ તૂટી ગયા હતા અથવા બહુ દુઃખી થઈ ગયા હતા, જ્યાં તમને લાગતું હતું કે હવે બધું પૂરું થઈ ગયું. હશે, દરેકના જીવનમાં એક ઘટના એવી હશે. એ હવે હાલના સમયમાં એના વિશે વિચારો. તમને લાગશે કે યાર ક્યાં થાવું, ખતમ હો ગયા, વયું ગયું, પૂરું થઈ ગયું. હવે એ ઘટના તમારા લાઈફમાં એટલી ઇમ્પોર્ટન્ટ નથી. જે ઘટનામાં તમને એવું લાગતું હતું કે યાર હવે બધું પૂરું થઈ ગયું, એ 10 વર્ષ પછી 15 વર્ષ પછી તમને એવું લાગે છે કે ઓકે થઈ ગયું, ચલો ડન. એનો મતલબ શું છે? ઇટ વોઝ નોટ પરમનન્ટ. એક ક્ષણિક છે. યસ ઓર નો? એટલે એવું કોઈ પણ બનાવ બને છે તો આ એક વાક્ય તમારી જાતને તમારે જોરથી કહેવાનું છે કે એવરીથિંગ ઇઝ ટેમ્પરરી. તો ઓટોમેટિક તમે આની અંદરથી બહાર આવી જશો.